અને શા માટે જિગ્નેશ મેવાણીનો જ વિરોધ? એ તો કોંગ્રેસના ધારાસભ્ય છે. 5 મહિના પહેલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ પોલીસના પટ્ટા ઉતારવાની વાતચીત કરી હતી. ત્યારે આ ગુજરાત પોલીસ પરિવાર ક્યાં સૂઈ ગયો તો મને એ જણાવો જરા. હા, ભાજપના ધારાસભ્ય હતા એટલે બીક લાગે, કારણ કે એના વિરોધમાં જાઓ તો અમારા બાપ, અમારા ભાઈ, અમારો દીકરો જે પોલીસમાં છે, અમારી દીકરી છે, એની નોકરી જાય, એવી બીક લાગે. પોલીસને તો એમ જલસા પડી ગયા. જો ને અમારા રાજ્યના ગૃહમંત્રી અમારું ઉપરાણું કેવું લે છે. હવે તો આપણને કોણ બોલનારું, કોણ કહેનારું? ભલે ને મેવાણી જે કરતા હોય, આપણે તો આંદોલન કરો, હાલો હાલો. ઘરે આવે ત્યારે તમે એને સવાલ કરો છો કે ભાઈ તમારા રાજની અંદર આ ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યા છે. હે બાપ, હે દીકરા, તું તો પોલીસ વાળો છે, કેમ દારૂ વેચાઈ રહ્યો છે? શું કરી રહ્યો છે પોલીસ સ્ટેશનમાં બેસીને? હા, મફતનો પગાર તો નહીં લેતો ને તું? કેમ દારૂ વેચાઈ રહ્યો છે? કેમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે? કેમ ગુજરાત નશાની અંદર બરબાદ થઈ રહ્યું છે? શું કરી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં બેસીને? હે, આવો તમારા બાપને, તમારા દીકરાને, તમારી દીકરીને આવો સવાલ કરો છો તમે? હે, પોલીસ પરિવારના મિત્રો, એવું તો શું હતું કે તમારે એ જિગ્નેશ મેવાણીની વાત શાંતિથી ઢીલા મોઢે સાંભળવી પડી? પોલીસમાં એટલો પાવર નહોતો કે જિગ્નેશ મેવાણીને કહી શકે તમે ખોટા છો, અમારા વિસ્તારમાં નથી વેચાતું. એ વેચાતું હોય ત્યારે જ એ સાંભળી લે. એ પોલીસ એ રોકવામાં નિષ્ફળ થતી હોય ત્યારે જ એ સાંભળી લે. અને અમે એ પોલીસની આંખોમાં નરી આંખે જોયું છે. એ અપરાધ ભાવ હતો કે હા અમારી ભૂલ છે, એવો અપરાધ ભાવ. અને એટલા કારણે એમને ઢીલા મોઢે સાંભળી લીધું. બાકી કોના બાપની એટલી હિંમત છે કે કોઈ તમને વગર વાંકે આવીને ધમકાવી જાય? ભલે જનપ્રતિનિધિ પણ કેમ ના, આ તો વિપક્ષના હતા. હા, સત્તા પક્ષના હોય તો ધમકાવે અલગ વાત, તો વિપક્ષના હતા. આ કેવી રીતે ધમકાઈ જાય? આમની પાસે તો સત્તા પક્ષ જેટલો પાવર એ નથી, તેમ છતાંય ધમકાઈ ગયા. આપણા ઉપર સાક્ષાત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હાથ છે. આપણો તો વાળે વાંકો નથી થવાનો. આ ભાવ પોલીસની અંદર જન્મે છે. જ્યારે એક્શન લેવાની જગ્યાએ જ્યારે કોઈ દારૂ ડ્રગ્સને ઉજાગર કરતો હોય એની ઉપર પ્રહાર કરવાની કોશિશ થાય ત્યારે. અને હર્ષ સંઘવી પોલીસનું ઉપરાણું કેમ લે? કદાચ સંઘવીજી ગરીબ પરિવારમાં જન્મ્યા હોત, એમને નરી આંખે દારૂ, ડ્રગ્સ, ગાંજા જેવા દૂષણની અંદર પરિવારો બરબાદ થતા જોયા હોત તો આજે જિગ્નેશ મેવાણી ઉપર વિરોધ કરવાની જગ્યાએ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હોત કે જેના રાજમાં, જેના અધિકાર ક્ષેત્રમાં, જેના વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ ને ગાંજો વેચાય છે.